મંદિરના મહંત, આ શિબિરના આયોજક આપણા સર્વના ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, સ્વામીજીની આજ્ઞાથી મંદિરનું સંચાલન કરતા પરમ પૂજ્ય સદગુરુ ધ્યાનપ્રિય દાસજી સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો તથા વહાલા ભક્તજનો, ખરેખર શિબિરનો અર્થ કે ગઈ સાલ જે શિબિર કરી હતી એમાં જે સાંભળ્યું હતું અને આજ શિબિર આવી એમાં આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું. એક વર્ષની અંદર આપણા કેટલા દોષો ટળ્યા. ભગવાનને ઓળખવામાં કંઈક ખામી હતી, સંતો દ્વારા ભગવાનને ઓળખ્યા અને હવે આપણા આ સાલની શિબિરમાં કેટલો ફેરફાર થયો એ જાણવાનું છે. હજી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે એનો કેફ હૃદયમાં વર્તે છે ખરો, અને જોઈના લક્ષણ કંઈક જુદા હોય. હજી ભગવાનને કેવા જાણીએ છીએ, બધાય કહીએ છીએ સર્વ કરતા હરતા સર્વોપરી, પણ એ સર્વોપરી ભગવાન એ મળ્યા એનો કેફ છે. જો હોય તો એ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજે ક્યાંય મન ચલાયમાન ન થતું હોવું જોઈએ. હજી ક્યાંક જતા હો નગારું વાગે તો ત્યાં હજી ઊભું રહી જવાય છે. ક્યાંક દુઃખ આવે જીવનની અંદર અને દોરા ધાગામાં પડાય છે, ભુવા પાસે જવાય છે, એનો કોઈ દિવસ વિચાર કર્યો? જો હજી ક્યાંક મન તમારું અટકતું હોય તો સમજજો કે ભગવાનને ઓળખ્યા નથી. હજી એવી ભગવાનની દ્રઢ ઉપાસના દ્રઢ થઈ નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખી છે, નિત્યાનંદ સ્વામીનો પ્રસંગ કે સત્સંગી જીવનની અંદર જ્યારે મહારાજે લખવાનું કીધું કે અમને બીજા અવતાર જેવા લખજો, ત્યારે એક નિત્યાનંદ સ્વામી કીધું કે નહીં મહારાજ, તમને તો હું સર્વોપરી જ લખવા દઈશ, એ વિના બીજા અવતાર જેવા નહીં લખવા દઉં. જોજો ભક્તો, હજી કહું છું, હજી ક્યાંક આમાં હજી ઘણી કસર છે. રોટલા સ્વામિનારાયણના ખાઈએ છીએ અને જો સ્વામિનારાયણને નહીં ઓળખો તો કેમ ચાલશે? હજી ઘરની અંદર માતાજીના ફોટા હોય, નારિયેલ પડ્યા હોય તો ખરેખર કહું છું કાઢજો. ત્યાં સુધી ભગવાનને ઓળખ્યા નથી. એક નિત્યાનંદ સ્વામી કીધું કે મહારાજ, હું તમને નહીં લખવા દો બીજા અવતાર જેવા, તમે તો અવતારના અવતારી છો. 7 દિવસ સુધી વાદ વિવાદ ચાલ્યો. રોજ સભા ભરાય અને રોજ આ પ્રશ્ન, મહારાજ કે હું બીજા અવતાર જેવા લખવા દો. નિત્યાનંદ સ્વામી કે નહીં મહારાજ, તમને તો નહીં લખવા દઉં. દીનાનાથ ભટ્ટને કીધું સ્વામી તો ભલે કીધા રાખે, તમારે લખો. દીનાનાથ ભટ્ટે 2-4 અધ્યાય લખ્યા. નિત્યાનંદ સ્વામીને ખબર પડીને ત્યાં એની આસને જઈ અને નિત્યાનંદ સ્વામીએ પાના ફાડી નાખ્યા છે. જોજો ભક્તજનો, નિત્યાનંદ સ્વામીને કેવી સમજણ હતી. અને આ સમજણ જ્યાં સુધી નહીં હોય ને ત્યાં સુધી ભગવાનના ધામમાં નહીં જવાય. લખી રાખજો. ભાયાત્માનંદ સ્વામી 117 વર્ષ સુધી રહ્યા પૃથ્વી ઉપર, પણ જ્યાં સુધી ભગવાનને યથાર્થ ન ઓળખ્યા ને ત્યાં સુધી ભગવાન ધામમાં નથી લઈ ગયા હો. આટલી કસર હતી. મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એની પાસે બેસી અને જેવું સભાની અંદર તમે નિત્યાનંદ સ્વામીના પક્ષમાં છો કે મારા પક્ષમાં? મહારાજે સુકાનંદ સ્વામીને કીધું સ્વામી, તમે નિત્યાનંદ સ્વામીને સમજાવો કે મને અવતાર જેવા લખવા દે. સુકાનંદ સ્વામી સવારે નિત્યાનંદ સ્વામી પાસે ગયા અને કીધું સ્વામી, મહારાજ રાજી થાય એમ કરો. મહારાજ એમ કહે છે કે સત્સંગી જીવનની અંદર બીજા અવતાર જેવા વર્ણવા દો, તો મહારાજને વર્ણવા દો.
નિત્યાનંદ સ્વામી કે નહીં, જેવા ઓળખું છું ને એવા જ હું ઓળખવાનો ને બીજાને ઓળખાવાનો, બાકી સત્સંગી જીવન ગ્રંથની અંદર તો બીજા અવતાર જેવા નહીં લખવા દો. ત્યારે સુકાનંદ સ્વામી મહારાજ પાસે આવીને કીધું, મહારાજ નિત્યાનંદ સ્વામીને સમજાવવા એવી મારી સ્થિતિ નથી, એ કોઈનું માને એમ નથી. ત્યારે બીજે દિવસે સભાની અંદર મહારાજે નિર્ણય કર્યો, કાં નિત્યાનંદ સ્વામીના પક્ષમાં કાં મારા પક્ષમાં. ત્યારે અમુક સંતો અને ભક્તો એમ કીધું કે મહારાજ શરીર તમારા પક્ષમાં, બાકી આત્મા તો નિત્યાનંદ સ્વામીના પક્ષમાં છે અમારા. તોય મહારાજ કે અમારે શરીરનું જ કામ છે, ભગવાન કસોટી કરે ને પણ નિત્યાનંદ સ્વામી ચલાઈમાં નથી થતા હો. આ બાજુ બધાય મહારાજના પક્ષમાં આવી ગયા, એક નિત્યાનંદ સ્વામી બચ્યા. ત્યારે મહારાજે કીધું, સ્વામી હવે બોલો. ત્યાં નિત્યાનંદ સ્વામી કે નહીં મહારાજ, તમને તો એવા નહીં લખવા દો, ભલે એકલો રહી જાઉં. કેવી ખુમારી હશે ને! અરે ખુદ ભગવાન એમ કે છે તોય નથી માનતા. હે ભગવાનને એવા ઓળખીએ છે ખરા? હજી આવો કેફ છે કે મને સર્વોપરી ભગવાન મળ્યા છે, એવો કેફ છે? જો કેફ હોય તો ઘરમાં ટાઢા ચૂલા ઊના ચૂલા બંધ ના થઈ જાય? હજી ચાલુ છે, બોલો. તો એ ભગવાનને ઓળખ્યા નથી. મહારાજે દરબારોને કીધું કે જાવ નિત્યાનંદ સ્વામીને એવા ઘોર જંગલની અંદર મૂક્યાઓ કે ને જંગલી પશુઓ ફાડી ખાય, નિત્યાનંદ સ્વામીનું નામ ને નિશાન મિટાવી દેવું છે. દરબારો તો મહારાજની આજ્ઞા પ્રમાણે નિત્યાનંદ સ્વામીને લઈ ગયા. મહારાજ કે જગત આખું જોતું જાય કે ભગવાનની સામે પડવાથી શું થાય છે. નિત્યાનંદ સ્વામીને જાઓ મૂક્યાઓ જંગલની અંદર. બધાએ દરબારો નિત્યાનંદ સ્વામીને લઈ, બધાએ સમજતા હતા હો કે આ ખોટું થાય છે, પણ કોણ કે ભગવાનને. દરબારો લઈ અને એક ગામની અંદર ઓરડીની અંદર નિત્યાનંદ સ્વામીને પૂર્યા અને આ બાજુ મહારાજની પાસે આવીને જઈને કીધું કે મહારાજ નિત્યાનંદ સ્વામીને તો મૂકી આવ્યા છીએ. મહારાજ ખુશ થઈ ગયા કે નહીં, તમે ખરેખર સારું કામ કર્યું, મારી સામે પડે એની દશા આવી જ હોવી જોઈએ. કે સભા પૂરી થઈ ગઈ. બીજે દિવસે જ્યારે સભા ભરાય ને ત્યારે સભા સુનકાર જ હોય, કોઈ બોલતું નથી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મોટા મોટા વિદ્વાન સંતો બેઠા છે, કોઈના મોઢા ઉપર આમ આનંદ નથી. ત્યારે મહારાજે સભામાં પૂછ્યું, કેમ આજે સભા સુનકાર છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ સભાનું ઘરેણું, સભાનું આભૂષણ આજ સભામાં નથી ને, એટલે આજ સભા આવી છે અને કાયમને માટે સભા આવી રહેશે. બોલો, સભાનું આભૂષણ સભાની અંદર નથી. નિત્યાનંદ સ્વામી સભાનું આભૂષણ હતું. મહારાજ કે વળી સભાનું આભૂષણ કોણ? તો કે નિત્યાનંદ સ્વામી છે ને, એ સભાનું આભૂષણ હતું. મહારાજ કે તો કાલ કેવું હતું ને. અને મહારાજે મનુષ્ય ચરિત્ર કરે, પણ હવે શું થઈ ગયું? મહારાજ તો ઉદાસ થઈ ગયા અને જાહેરાત કરી, જ્યાં સુધી હું મુક્તાનંદ સ્વામીનું મુખારવિંદ નહીં જોઉં, જ્યાં સુધી હું મુક્તાનંદ સ્વામીને નહીં મળું, ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ. આ બાજુ બધા વિચારમાં પડી ગયા. દરબારોને કીધું, દરબારો જાઓ નિત્યાનંદ સ્વામીને ગોતી આવો. નિત્યાનંદ સ્વામીને ગોતી અને મારી પાસે લઈ આવો, પછી જ હું અન્ન જળ લઈશ. ત્યારે દરબારોએ કીધું, મહારાજ એને તો હવે જંગલી પશુએ ફાડી ખાધા હશે, નિત્યાનંદ સ્વામી નહીં મળે. મહારાજ કે તો અન્ન જળ નહીં લઉં. તોય દરબારોને તો ખબર હતી કે નિત્યાનંદ સ્વામી તો છે. ગામની અંદર જઈને 2-4 કલાક આંટા મારી નિત્યાનંદ સ્વામીને જ્યારે સભામાં લાવ્યા, મહારાજ સિંહાસન ઉપર ઊભા થઈ અને નિત્યાનંદ સ્વામીને બાથમાં ગાલીને મળ્યા છે ને કીધું, શાબાશ સ્વામી, તમને શાબાશ. મારે આ જ લોકોને દેખાડવું હતું, આ જ બધાને બતાવું કે જેવા નિત્યાનંદ સ્વામી સમજે છે ને એવા તમે બધાય જ્યારે સમજશો ને ત્યારે જ તમારું આત્યંતિક કલ્યાણ થશે, ત્યારે જ તમે મારા ધામને પામશો, એ વિના મારા ધામને નહીં પામો. ખરેખર સ્વામી સમજણ તમારી ધન્ય છે, તમારી સમજણને. અને સભાની અંદર હાહાકાર થઈ ગયો. છતાં પણ મહારાજે નિત્યાનંદ સ્વામીને બેસાડીને કીધું, સ્વામી અમને સત્સંગી જીવનની અંદર લખો. નહીં મહારાજ, એ તો નહીં બને. અરે સ્વામી વાત તો સાંભળો મારી.
કારણ કે આ ગ્રંથ મારે એવો લખવો છે કે જે કોઈના હાથમાં જાય એ વાંચે અને મંદિરોની અંદર તમ જેવા સંતો બેઠા હોય તમારી પાસે આવી અને એ ગ્રંથના અર્થ કરે ને સમજે, એટલે એ અમને સમજી શકશે, બાકી બીજા કોઈ નહીં સમજી શકે. માટે અમને લખવા દો. અને સ્વામીને કીધું એટલે સ્વામીએ લખવાની હા પાડી. તોય જ્યાં જ્યાં મોકો મળે ત્યાં સતાનંદ સ્વામીએ ભગવાનને સર્વોપરી કહી દીધા છે. માટે ભક્તજનો આવી સમજણ રાખજો. સર્વોપરી ભગવાન મળ્યા છે એનો કેફ રાખજો. એનાથી અધિક કોઈ છે નહીં અને એનાથી અધિક કોઈ થવાનું નથી. આ વાત નક્કી છે. અને જો એ સ્વામિનારાયણ ભગવાન આવા ઓળખાય તો જ મોક્ષ થાય, વિના મોક્ષ નથી હો. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી મહારાજ નરનારાયણ દેવને દંડવટ કરતા હતા. ત્યારે દંડવટ કરતા કરતા સંતોને કે જોજો હો, અમે દંડવટ કરીએ છીએ ને તમારું ભમી ના જાય. અમે દંડવટ એટલા માટે કરીએ છીએ, અમારે પ્રથા ચલાવવી છે એટલા માટે, બાકી એ નરનારાયણ દેવ ધ્યાન પણ અમારું કરે છે. માટે ભક્તજનો આવો સર્વોપરી ભગવાન મળ્યા છે. બીજે ક્યાંય માથા ન મારતા, એક સર્વોપરીપણાની ટેક, ભગવાનની દ્રઢ ઉપાસના અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તશું તો જરૂર આપણો આત્યંતિક મોક્ષ થશે, બાકી વિના મોક્ષ નહીં થાય. એ વાત નક્કી છે. અને જો આવા ભગવાન જો હૃદયમાં હા પડી જાય ને તો એને એમ ન કહેવું પડે કે ભાઈ તું શિબિરમાં આવું, એને એમ ન કહેવું પડે તું બહારનું ખાવાનું બંધ કર, એને એમ ન કહેવું પડે તું જગતના ખરાબ ચિત્રો ન જો, એને એમ ન કહેવું પડે કે તું આ બધું બંધ કર. સહેજે સહેજે થવા માંડે એને કહેવું ન પડે. ભક્તજનો આવા આવા સંતો અહીંયા ધ્યાનપ્રિય સ્વામી કેવી સરસ મજાની સવાર સાંજ કથા વાર્તા કરતા હોય અને આપણે જો કથા વાર્તામાં ન આવીએ, ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે ગાંધીનગરની અંદર આટલા બધા ભક્તો હોવા છતાં પણ ખોટું લાગે તો 2 રોટલી વધુ ખાજો, પણ રોજ સભાની અંદર આટલું માણસ હોય ને ત્યારે સંતોનો દાખલો લેખે લાખ્યો કહેવાય હો. અને તમે બધા સરકારી માણસો 10 વાગે ઓફિસ જાઓ ને રાતે 6 વાગે છૂટા થઈ જાઓ. તમે જો ધારો ને તો સવારને સાંજની 2 કથાનો લાભ લઈ શકો એમ છો, બાકી ટાઈમ નથી. એ બધા બાના બંધ કરો. જેને ભગવાન ભજવા છે એ ગમે એમ કરીને સમય કાઢી અને ભગવાનની કથા વાર્તા, દેવ દર્શન, કીર્તનનો લાભ જરૂર લે. મોટા ભાગના સરકારી ઓફિસરો ગાંધીનગરમાં રહે છે તો કેમ 7 વાગે ઉઠીને કથા વાર્તામાં નથી અવાતું? ભગવાન ઓળખાણા હોય તો ન અવાય? હું એમ કહું છું કે જો નથી અવાતું ને તો એને ભગવાન ઓળખાણા જ નથી. હજી અમદાવાદ નોકરી કરતો હોય 6 વાગે બસનો ટાઈમ હોય તો 5:30 જઈને ઊભો રહી જાય. એ થાય છે, પણ કથા વાર્તાના સમય તમારાથી સચવાતું નથી. વિચાર કરો, હવે તમે ભગવાનને ઓળખ્યા છે ખરા? કઠણ જરૂર લાગશે પણ ખરેખર જીવનની અંદર આ બધી વસ્તુ જરૂરી છે. જો કથા વાર્તા જીવનમાં પ્રધાન નહીં હોય ને તો સમજણ નહીં આવે. ભગવાન હજી એને ઓળખાણા જ નથી. આ જગતના સુખ માટે રાત દાડો તમે મંડો છો, પૈસા ખૂબ કમાવો છો, પણ ભગવાનને ભૂલીને બધું નકામું છે હો. ગુણાતીતાનંદ સ્વામી કે ભેંસ ખરીદવા જાવ ને, ભેંસ વેચાતી લેવા જાવ ને તો એના ભેગો પોદરો મફત આવે, એના પૈસા અલગથી દેવા પડે નહીં. એમ ભગવાનને જો ભેગા રાખશો, ભગવાનને જો જીવનમાં પ્રધાનપણું આપશો તો આ લોકના સુખ તો તમારા ભેડા એમણો આવશે. એના માટે અલગ દાખલો નહીં કરવો પડે હો. એના માટે અલગ દાખલો નહીં કરવો પડે. માટે ખરેખર આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એની દ્રઢ પ્રતિવતાની ટેક રાખજો. ભગવાનની આજ્ઞા પાડવામાં વિશેષ ને વિશેષ ખટક રાખજો તો જ ભગવાન રાજી થશે. બાકી એમ આત્યંતિક મોક્ષને પામવું તો ઘણું કઠણ છે. સ્ટીમર મોટી હોય, હીરા માણેક મોટીથી ભરેલી હોય, દરિયામાં હાલી જતી હોય, પણ તળિયે એક નાનું સરીખું જો કાણું હોય ને તો સ્ટીમરને ડૂબાડે કે તારે. એમ ભગવાનની નાની એવી આજ્ઞા છે, પણ એ જો લોપાતી હોય ને તો એ મોક્ષમાં જરૂર વિઘન કરશે હો. આપણે એમ કે ઉઠવામાં શું છે, સંતો તો કીધા રાગે
પણ એ ભગવાનની આજ્ઞા છે કે બ્રાહ્મણે મુહૂર્તમાં જાગીને ભગવાનના દેવ દર્શન કથા વાર્તા સાંભળી અને પછી જ વ્યવહારિક કાર્ય કરવું, તો એ ભગવાનની આજ્ઞા પાડવામાં જરૂર ખટક રાખજો. અને બને એટલી ભગવાનની આજ્ઞા પાડવાની આગ્રહ રાખશો તો જ સુખી થવાશે, એ વિના સુખી થવાના કોઈ ઉપાય નથી. સ્વામી જેવા સંતોના આજે 90 વર્ષ થઈ ગયા છતાં પણ ભગવાનની આજ્ઞા પાડે છે અને ભગવાનની આજ્ઞા પડાવે છે, એટલે આજે આ પરિસ્થિતિ છે એ વિના ન થાય. અને આપણે તો બધા 20, 30, 40, 50, 60 વર્ષના થઈ અને ભગવાનની આજ્ઞા પાડતા જોર આવે તો કેમ ભગવાન રાજી થશે? માટે સ્વામિનારાયણ ભગવાન અને આવા સદગુરુ ધ્યાની સ્વામી મળ્યા છે અને ખરેખર ભક્તજનો જીવનમાં આ જ કામ આવશે એ જાણીએ છીએ, છતાંય નથી થતું. એ કેમ સમજાતું નથી? શું ખરા અર્થમાં શું કામ આવશે? કથા વાર્તા ધૂન ભજન કીર્તન સેવા કરી હશે એ જ ખરું ભાથું છે. હો, કહેવત છે ને, ન બેટે બાપ કા હોગા ન બાપ કા બેટા હોગા, આખિર નામ રહેગા સિર્ફ માલિક કા, બાકી સબ ફના હોગા. હે, કાંઈ નથી રહેવાનું, છેવટે આ કર્યું હશે ને એ જ રહેશે, બાકી બીજું કાંઈ નથી રહેવાનું. માટે ભક્તજનો હવે ખરેખર થઈ અને મંડજો. હવે તો ભગવાનને મેળવી લેવા છે, ભગવાનની પાસે જવું છે એવો દ્રઢ સંકલ્પ કરી અને આવતી શિબિર આવે ત્યાં સુધી કંઈક નિયમ ગ્રહણ કરજો કે હવે મારે કથા વાર્તા સાંભળવાનો નિયમ, ભગવાનની મંગળા આરતી શણગાર આરતીના દર્શન કરવાનો નિયમ લેજો. ભગવાન અને સંતો જરૂર રાજી થશે અને એનો દાખલો લેખે લાગશે, એ વિના દાખલો લેખે નહીં લાગે. સહજાનંદ સ્વામી. ભગવાન પ્રત્યેનો અડગ નિશ્ચય એની વાત કરી કે ભગવાનને ઓળખ્યા પછી એમાં બીજો કોઈ મત હોવો જોઈએ નહીં. ગમે એવી પરીક્ષા સ્વયં ભગવાન કરે તોય પણ ભક્ત ન ડગે તે ન જ ડગે. બીજી વાત એ કરી કથા વાર્તાની, મારે કરવાની ઈચ્છા તો હતી પણ મેં કીધું કોઈકને એમ થશે, સ્વામીને એમ થતું હશે કે મારી કથામાં માણસો આવે એટલે રહેવા દીધું. પણ સ્વામિનારાયણ ભગવાન એ સત્ય નકર વાત કરે છે કે જેને કથા વાર્તાનું અંગ નહીં એની કોની એમ અટકણ કરવી કે એને વિશે રૂડા ગુણ નહીં આવે. હા, એટલું ખરું, મારો બહુ શાસ્ત્રનો અભ્યાસ નથી, એક કુંડાળામાં ફર્યા કરું. સવારે જ વાત કરી હતી કે બીજી વાર આવતે આ વાતો ઘણી આવતી હશે, પણ એટલું તો વિચાર કરજો કે તમને 2 વાર 4 વાર એક ચરિત્ર સાંભળતા કંટાળો આવતો હશે તો એવો વિચાર કર્યો કે આ સંતોને 2-4 વાર આપવાનો કંટાળો નહીં આપતો હોય? પણ અમને નથી આવતો. પૂછો, અમને આનંદ આવે છે આવા ભક્તોને, આવા સંતોને કે જેને મહારાજ સાથેનું કેવું જોડાણ થઈ ગયું હતું. જેમ જેમ સંભાળીએ ને તેમ આનંદ આવે. સુખદેવજી મહારાજ ભાગવતની કથા કરતા હશે ત્યારે એ જ ભાગવત વારંવાર એમાં આવતા દ્રષ્ટાંતો એ જ સામે ગાતા હશે અને સંભળાવતા હશે ને, એ થોડું નવું નવું આવતું હશે. ભક્તનું લક્ષણ જ એ છે, એને જે મહારાજના ભક્તોના ચરિત્રો ગમે એમાં રચ્યો પરચ્યો રહે. માટે અમને 2 વાર 3 વાર કહેતા પણ હજી એમ થાય છે હજી કહીએ. તમારે એમ માનવું કે હજી સાંભળીએ આવા ભક્તોના ઇતિહાસ, આવા ભક્તોના ચરિત્રો. ફાયદો તો શું કરે? એક તો આપણી દ્રઢતા વધારે, બીજું દેશકાળ એવા છે કે હાલતો ગમે ત્યારે ભગવાનના ભક્તને પાછો પાડી દે. ક્યાંક લોભ લાલચ સ્વાર્થની અંદર ખેંચાઈ જાય અને આપણી સમજણ ક્યાંક બદલાઈ જાય તો સંભવ છે કે અવસર ઉપર ક્યારેક ભગવાનનો કુરાજીપો પણ થઈ જાય. કારણ કે સતત ભગવાનની કથા વાર્તા શું કરે છે
સ્વભાવને ઘસવા માંડે. સ્વભાવ એવી વસ્તુ છે ને, એ ક્યારે એ પ્રગટ થઈ જાય એનું નક્કી નહીં. આમ સાધારણ રીતે ભગવાનનો ભક્ત કેફથી ભજન કરે, ભક્તિ કરે, કથા વાર્તા કરે, પણ ટાણું આવે ને ત્યારે સ્વભાવ આવીને ઊભો રહી જતો હોય છે. આ કથા વાર્તા એ કામ કરે. બાદશાહને એકવાર બાદશાહે લવાને પૂછ્યું, લવા સંગ બળા કે સ્વભાવ બળા? લવો કે બાદશાહ સ્વભાવ બળાઓ. ત્યારે બાદશાહ લવાને કહે છે, નહીં, સંગ બળા. જો આ બિલાડીનો ચંચળ સ્વભાવ છે, છતાંય બિલાડી પોતે મસાલ પકડીને ઊભી છે. બાદશાહ કુરાન વાંચે અને બિલાડી મસાલ પકડી રાખે. એટલે સંગ બળા અને મારો સંગ છે ને એટલે કેવી શાંત બેઠી છે. તમારે આમ સંગ સારો હોય ત્યાં સુધી તમે શાંતિથી ભજન ભક્તિ બધું કરતા હો. ત્યારે લવો કે એ તો મહારાજા બાદશાહ ટાણું આવે ત્યારે ખબર પડે સંગ બળા કે સ્વભાવ બળા. તમને બતાવી દઈશ. 2-3 દિવસ ગયા પછી લવો એક ઉંદરડાને લઈ એ ઉંદરિયામાં પકડી અને લઈ આવ્યો, ખૂણામાં રાખી દીધું. અને બાદશાહ આવે પાસે આવીને બેસી ગયા. એટલે ફરી બાદશાહ એ સમયે લવાને કીધું, લવા તું કહેતો તો સ્વભાવ બળા, તો એ સાચી વાત નથી, આમ જો સંગ બળા છે. લવો કે બાદશાહ 1 મિનિટ. ખૂણામાં જઈ ઉંદરિયું ખુલ્લું કર્યું. હવે બચારો પિંજરામાં પૂરાયેલો હોય અને ખુલ્લું થાય ભાગે તો ખરો. ઉંદેડો એમાંથી બહાર નીકળ્યો. જ્યાં બિલાડીએ જોયું અને એ કુરાન ઉપર નાખી મસાલ અને દોડતી ઉંદરડાને પકડી લીધો અને કુરાન હળગી ગયું. बादशाह के लवा ये क्या हुआ? स्वभाव बड़ा हुआ और कुछ नहीं. આવી પરિસ્થિતિ નહીંતર આપણી સર્જાય કે જ્યારે કોઈક એવી પરિસ્થિતિ આવે ત્યારે સંતો ભલે ને કે વાલમ વાલું આપી દેજો. શું કીધું ખબર? સ્વામી શું માંગવાનું કીધું? ફોન ઓછા કરજો. પણ ટાણું આવે એટલે સ્વભાવ રે નહીં. ટાણું આવે એટલે પ્રેમજી વણિકની જેમ જાચું ખવાઈ જાય. ટાણું આવે એટલે પડેલી વસ્તુ કંઈક સ્લીપર પકડાઈ જાય. એક ભાઈ તો કે આપણા કોઈક લઈ જાય તો આપણે બીજાના લઈ જવામાં વાંધો શું, પણ લે પણ કેવા ખબર? હારામાં હારા ગોતીને લે. એટલે કહેવાનો તું સ્વભાવ બળા ન થાય એટલા માટે સતત ટકોર રહે. એટલે શ્રીજી મહારાજ કહે તમે કથા વાર્તાનો નિત્ય યોગ રાખજો, જેથી કરીને સતત સંગમાં રહેતા 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 એક સમય એવો આવે કે સ્વભાવ મૂળમાંથી નીકળી જાય. પછી તો સંગનું પ્રધાનપણું થઈ જાય. પછી તો વાસ્તવિક સ્થિતિમાં આવી ગયા ત્યાં સુધી તો સ્વભાવ બળો થાય. આપણી વાસના જ્યાં સુધી નિર્મૂળ નથી થઈ ત્યાં સુધી આપણે સ્વભાવને ઘસવા સતત કથા વાર્તા કરવી જોઈએ. માટે વાલા ભક્તો, શિબિર પૂરી થઈ જાય પછી પણ બને ત્યાં સુધી સવારમાં વહેલા, અત્યારે ચાતુર્માસમાં 6:45 વાગે કથા ચાલુ થાય છે. આમ રૂટીન નિયમ પ્રમાણે 7 વાગે કથા વાર્તા કરીએ છીએ. મહારાજના દિવ્ય વચનામૃતની કથા એ સાંભળવા મળે છે, જે શ્રોતા અને વક્તા બંનેને પવિત્ર કરનારી છે. તો આગ્રહ રાખી આળસ પ્રમાદ છોડી એમાં પણ લાભ લેજો. હવે અત્યારે આપણે તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ સાચી સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત હો સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત હો સંત વિના
ઘટમાં ઘાટ સાચી સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત હો સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત હો સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત સતત સત્સંગ કરતા રહીએ છીએ. સત્સંગ એ એવી જડીબુટી છે કે જો અસર થઈ જાય એની તો જીવનું કામ થઈ જાય. મુક્તાનંદ સ્વામીનો તો અભિપ્રાય જ એ છે કે સત્સંગ વિના આ જીવ માથેથી જન્મ મરણ એ છૂટી શકતા નથી. ભલે માણસ જપ કરે, તપ કરે, વ્રત કરે, પણ એને સત્સંગની તો જરૂર પડવાની જ છે. એટલે સ્વામી કીર્તન આખામાં જ એવું વર્ણન કર્યું કે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાડ મટે નહીં જંતને. આખું પદ સત્સંગના મહિમા વિશેનું છે. સ્વામી પોતાનો અભિપ્રાય બતાવ્યો. એવો સત્સંગ કરવા આપણે બધા બેઠા છીએ. માટે એકાગ્રચિત રાખી હજી વિશેષ સંતોની અમૃતવાણી સાંભળવાની છે. બરાબર ધ્યાનથી સાંભળજો. તો હવે અહીં ગાંધીનગર મંદિરમાં નિવાસ કરતા ભગવાનની સેવા કરતા એવા પરમ પૂજ્ય ઘનશ્યામ હૃદય ધારક દાસજી સ્વામીને વિનંતી કરીશ કે પોતાની અમૃતવાણીનો લાભ આપશે. પરમ પૂજ્ય ઘનશ્યામ